નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે વાત વરસાદને લઈને કરવી છે। બંને અલગ અલગ મુદ્દાઓ, વરસાદની પરિસ્થિતિ ગુજરાતભરમાં શું રહેવાની છે અને બીજું વરસાદ આવ્યા પછી ગુજરાતની પરિસ્થિતિ શું છે। પહેલા આગામી દિવસોમાં વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, ગુજરાતના માથે રેડ એલર્ટ અથવા તો થોડી મુશ્કેલી, આ પ્રકારના સમાચારો સતત આવી રહ્યા છે, આ પ્રકારની માહિતીઓ સતત આવી રહી છે। તો ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે? સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરી અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદની આ આગાહીને લઈને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં એક સમીક્ષા બેઠક યોજાઈ। કલેક્ટરોને સંભવિત જોખમની સાથે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે। સાથે જ કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 12 જેટલી એનડીઆરએફ અને 20 જેટલી એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરી દેવાઈ છે, જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે, કારણ કે વિશ્વામિત્રી 19 ફૂટ જેટલી જ અત્યારે હાલ 16-17 પર વહી રહી છે, એટલે એ રિસ્ક થોડુંક વધારે છે, જ્યાં એક રિઝર્વ રાખી દેવામાં આવી છે ટીમ। અત્યાર સુધીમાં રાજ્યના સિઝનનો સરેરાશ વરસાદ 34.32 ઇંચ એટલે કે 98% આસપાસ, 98.85% આસપાસ વરસાદ વરસ્યો છે। હવે ચોમાસાની સિઝન જવાનો સમય અને એ સમયમાં ભારેથી અતિભારે વરસાદ, ત્યારે કઈ એવી સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે આ પરિસ્થિતિ ગુજરાત પર છે અને આગામી દિવસોમાં આ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે? કયા જિલ્લામાં સૌથી વધારે જોખમ છે? ક્યાંના લોકોએ સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે? કયો વરસાદ ક્યાંના ખેડૂતો માટે જોખમી સાબિત થઈ શકે છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનના પહેલા મુદ્દામાં, એક સવાલની સાથે કે ગુજરાત પર રેડ એલર્ટ। ત્યારે ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે? કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સિસ્ટમ એવી કઈ સક્રિય થઈ જેના કારણે ગુજરાતની આ ચોમાસું જવાના સમયે આ પ્રકારની સ્થિતિ છે। ત્યારે આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું કે આગામી દિવસોમાં ખેડૂતોએ શું ખાસ ધ્યાન રાખવું, કઈ જગ્યા પરના લોકોએ ખાસ ધ્યાન રાખવું, પૂર જેવી સંભાવના છે કે નહીં ગુજરાતમાં? આ બધા સવાલોના જવાબ મેળવીશું। હવામાન નિષ્ણાંત કિંજલ છાયા આપણી સાથે જોડાયા છે, જેમની પાસેથી આ તમામ સવાલોના જવાબ મેળવીશું કે ગુજરાતમાં કેવો માહોલ રહેવાનો છે આગામી દિવસમાં। કિંજલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। કિંજલભાઈ, શરૂઆત એ સાથે કરીએ કે ચારેય તરફ એ વાતો કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર। પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે ગુજરાતમાં કઈ સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે? મલ્ટિપલ પેરામીટર્સ અત્યારે ચાલી રહ્યા છે। હું વધારે ટેકનિકલ જાર્ગન્સમાં નહીં પડું, પણ અત્યારની વાત કરું તો દક્ષિણ રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ બની છે કે જે વધારે વેગ પકડે છે અને એના કારણે ઉત્તર ગુજરાતનો ભાગ, કચ્છનો ભાગ, ખાસ કરીને જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા, પાટણ, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ, આ જિલ્લામાં સૌથી વધારે અસર થશે અને અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં થોડીક મધ્યમ અસર થશે। પણ સૌથી વધારે જે ધ્યાન રાખવાના જે વિસ્તારો છે અને જેમાં ખરેખર જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એવા વિસ્તાર ઉત્તર ગુજરાતમાં રહેશે। ઓકે, તો એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે, ખાસ કરીને એક રિઝર્વ કરી દેવાઈ છે વડોદરામાં। તો આ સ્થિતિને જોઈને ગુજરાતના લોકોમાં એક સવાલ તો મનમાં આવે જ કે શું ખરેખર એટલી ભયંકર પરિસ્થિતિ આવવાની છે? શું ખરેખર એટલી કપરી પરિસ્થિતિ ગુજરાત પર આવવાની છે? પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે આ દિવસમાં, અને એ પણ આખા ગુજરાતમાં? ડેફિનેટલી બહુ સ્થિતિ ખરાબ થશે, પણ આખા ગુજરાતમાં મારા મતે નહીં થાય।
જે વિસ્તારો કે જેને બહુ સારા વ્યાપક પ્રમાણમાં અસર થશે એ વિસ્તાર હશે સુઈગામ, દિયોદર, સાંતલપુર, રાધનપુર, હારીજ, પાટણ, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, મોઢેરા, મહેસાણા. કચ્છમાં આડેસર, રાપર, લોડરાણી, ગાંધીધામ. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે મોરબીની આસપાસનો વિસ્તાર છે હળવદ, મોરબી, નવલખી અને માલીવા, આ વિસ્તારોમાં 100 મિલીમીટરથી માંડીને 250 મિલીમીટરની વચ્ચેનો વરસાદ પડી શકે છે. એનો મતલબ એવો થયો કે આવતા 2 દિવસ, આજે રાત્રે, કાલે અને પરમ દિવસ, આટલા દિવસોમાં અપ ટુ 250 mm કે ઘણી બધી જગ્યાએ 350 mm સુધીનો પણ વરસાદ પડે. તો એકદમ જ વરસાદ આવવાથી ફ્લેશ ફ્લડ એટલે કે જે આપણે ઘોડાપૂર કહીએ એની પરિસ્થિતિનું નિર્માણ થશે. રાજસ્થાનના વરસાદને કારણે સાબરમતી જેવી નદીમાં, બનાસ જેવી નદીમાં વધારે પાણીની આવક થશે. એટલે કદાચ અમદાવાદમાં એટલો વરસાદ ભલે ના હોય પણ ઉપરવાસમાંથી પાણી આવશે, એના કારણે થઈને નદીમાં પૂર આવશે અને એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. નંબર 1. નંબર 2, નદીઓમાં પાણીની આવક અને ઉપરથી પડતો વરસાદ આ બંને અમુક જગ્યાએ ભેગું થશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં. તો એમાં ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીની જરૂર ડેફિનેટલી પડશે. પણ અમદાવાદ, વડોદરા આ વિસ્તારોમાં ઇમિડિયેટલી મને કોઈ એવી થ્રેટ દેખાતી નથી. ખાસ સંભાળવાના વિસ્તારો મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર. ઓકે કિંજલભાઈ, હવે આપે જે રીતે જણાવ્યું, ઉત્તર ગુજરાત છે, કચ્છ છે અને સૌરાષ્ટ્ર છે, આ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો આપણે કમ્પેર કરી શકીએ કે છેલ્લા આટલા વર્ષમાં આવો વરસાદ આવ્યો હતો જેવો વરસાદ ફરી એકવાર આવવાનો છે? હું બહુ જૂના સમયની વાત નહીં કહી શકું, કારણ કે હું એનાલિસિસ પાછલા ખાલી 4 વર્ષથી કરું છું. ઓકે. પરંતુ જે છેલ્લા વર્ષોમાં જે મેં જોયું છે અને જેટલો અનુભવ કર્યો છે એમાં આટલા વ્યાપક સમય માટે કન્ટિન્યુઅસ વરસાદ પડ્યો હોય એવું મારી નજરમાં નથી આવતું. અને હજી પણ આવતી 15-16 તારીખે ફરીથી એક વ્યાપક પ્રમાણમાં વરસાદ મને દેખાઈ રહ્યો છે. ઓકે, એટલે હજુ એક રાઉન્ડ ફરી એકવાર શરૂ થશે. હવે આપની પાસેથી એ જાણવું છે કે વરસાદ 100% વિરામ લેવાનો એ સમય ક્યારે છે? ક્યારે ચોમાસું સંપૂર્ણપણે વિરામ લેશે? અને એ વિરામ લેતા પહેલા કેટલી વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતભરમાં રહેવાની છે? હજી 15 થી 17 સપ્ટેમ્બરની આસપાસ એક સારો રાઉન્ડ આવશે અને સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર ફર્સ્ટ વીકમાં આવશે. પછી ધીમે ધીમે ચોમાસું જશે એવું મારા મતે મને દેખાય છે. અપ્રોક્સિમેટલી ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબર આપ કહી શકો. ઓકે, ઠીક છે. અને સાથે એ પણ આપને પૂછવું છે કે જે રીતની ગુજરાતભરની પરિસ્થિતિ, ખાસ કરીને બનાસકાંઠાની જે વાત કરી, ઉત્તર ગુજરાતના એ તમામ વિસ્તાર કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે, ખેડૂતોને કોઈ ખાસ સૂચના, એમને કોઈ ખાસ સંદેશ પાક બચાવવા માટે, કારણ કે આપે કહ્યું કે છેલ્લા ઘણા સમય બાદ આવો વરસાદ આવવાનો છે, એટલે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અથવા તો સાવધાન રહેવા માટે એમને લઈને કોઈ સંદેશ? જે ઉભો પાક છે એમાં વધારે કંઈ કરી શકાય એવી મારા હિસાબે કોઈ શક્યતા નથી. હું ખેતીનો વિશેષજ્ઞ નથી, પરંતુ જે પાકની લણાઈ ગયો છે, જે વેરહાઉસીસમાં પડેલો છે, જે એપીએમસી માર્કેટમાં પડ્યો છે, તો એને ખરેખર રીતે સાચવીને વ્યવસ્થિત જગ્યાએ જો મૂકી શકાય, કારણ કે એમાં ઘણી બધી વખત આપણે વિફળ થયા છે. ખબર છે, મોસમ ડિપાર્ટમેન્ટ કહે છે, આગાહીકારો કહે છે, છતાં પણ પાક પલળી અને વધુ વહી જતું હોય છે. તો આ વસ્તુનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ. ઓકે, હવે એક એક જગ્યા પરની વાત આપણે કરી લઈએ. દક્ષિણ ગુજરાત કે જ્યાંની આગામી 2 થી 3 દિવસમાં શું શક્યતા રહેવાની છે વરસાદની? દક્ષિણ ગુજરાતમાં મારા મતે એટલો હેવી વરસાદ નથી જોઈ રહ્યો. અપ્રોક્સિમેટલી આવતા 3 દિવસની અંદર મેક્સિમમ 50 mm ની આસપાસ વરસાદ પડી શકે છે, સાપુતારા, ડાંગ અને આ બધા પર્વતીય વિસ્તારોને બાદ કરતા. અને જે વિસ્તારો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને ટચ થયેલા છે એમાં થોડું ઘણું વધારે પ્રમાણ હોઈ શકે, પણ અતિ ભારે વરસાદ પર્સનલી મને નથી દેખાતો. ઓકે, તો એ મહારાષ્ટ્ર સાઈડની આપ જણાવી શકો કે કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણમાં એ અસર વર્તાશે, અને આ તરફ ઉપર કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ વરતવાનો સંભાવના છે? હું એની ડિટેલમાં નથી જતો, કારણ કે મારો ઓબ્જેક્ટિવ બેન એ હોય છે રાધાબેન
કે સામાન્ય માણસ બહુ શાંતિથી કેવી રીતે સમજી શકે કે એને માટે શું અસર થાય છે. તો અત્યારે હું ખાલી એટલું કહીશ કે જે પણ સિસ્ટમ બની છે એ સિસ્ટમ અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનની ઉપર છે અને એનો આખો જો ઘેરાવો આપણે જોઈએ તો એ કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના આખા ભાગને કવર કરે છે. સો એ દક્ષિણના ભાગમાં એટલું બધું કવરેજ આ પર્ટિક્યુલર સિસ્ટમને કારણે અત્યારે મને નથી દેખાતું. જે મેં તમને કીધું એમ 15-16 તારીખની આસપાસ જે છે વરસાદ એ દક્ષિણ ગુજરાતને વધારે અસર કરશે. અત્યારનો હવેનો જે દક્ષિણ ગુજરાતનો તબક્કો છે એ ઓલમોસ્ટ જતો રહેવાની તૈયારીમાં છે. એટલે એરિયા પ્રમાણે તમે જેમ પૂછ્યું એ પ્રમાણે મને નથી લાગતું કે 50 મિલીમીટરથી વધારે વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં પડે. અમુક અપવાદ હોઈ શકે છે. ઓકે, ઠીક છે કિંજલભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ અને ક્યાં કેવી પરિસ્થિતિ રહેવાની છે ગુજરાતભરમાં એ તમામ માહિતી અમને આપવા બદલ. તો ગુજરાતની આ પરિસ્થિતિ અને એમાં ખાસ કરીને આ વિસ્તારો ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને કચ્છ છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌથી વધારે જો રેડ એલર્ટ અને એ વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતના એ તમામ વિસ્તારો કે જ્યાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ શકવાની છે. સાથે દક્ષિણ ગુજરાતના એ મહારાષ્ટ્રને ટચ કરતા જે વિસ્તારો છે એ વાપીથી તાપી સુધીનો આખો પટ્ટો અને વલસાડનો જેટલો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના છે. ત્યારે બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. મેઘરાજા ધડબડાટી આ તમામ વિસ્તારોમાં બોલાવશે. ડરાવી નથી રહ્યા, પરંતુ બિલકુલ સાવચેત રહેવાની ખૂબ વધારે આવશ્યકતા છે, કારણ કે પંજાબની ને તમામ જગ્યા પરની પરિસ્થિતિ આપને ખબર છે. તો અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 થી 3 દિવસ ગુજરાતના લોકોને, ગુજરાતીઓને સાચવવાની ખૂબ વધારે આવશ્યકતા છે.